નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8 ની અંદર સબ્જેક્ટ ઇંગ્લિશ જેની અંદર યુનિટ 1 એની અંદર આપણે અગાઉ એક્ટિવિટી 1 વિશે શીખી ગયા છે અને એક્ટિવિટી 2 ની અંદર પણ સીન 1 જેમ કે તમે જોઈ શકો છો કે અ કી ટુ હેવન એની અંદર બે દ્રશ્યો આપેલા છે નાટકની અંદર. તો પહેલું દ્રશ્ય સીન 1 આપણે શીખી ગયા છે અને આજે સીન 2 ની અંદર આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો આપણે સીન 2 ની અંદર શીખીએ એની પહેલા સીન 2 ની અંદર આવતા અમુક સ્પેલિંગ વિશેની હું તમને માહિતી આપી દઉં. તો સીન 2 ની અંદર મિત્રો અમુક જે મને હાર્ડ વર્ડ્સ લાગે છે તે મેં અહીં લખેલા છે, જેના વિશે હું તમને માહિતી આપી દઉં. તો બિયર્ડ એટલે કે થાય દાઢી. એના પછી છે સેફ્રોન. સેફ્રોન એટલે કે થાય મિત્રો કેસર. જો અહીં ઓમ તો આ કલર માટે લીધું છે તો કલર માટે તો અલગ ઓરેન્જ શબ્દ આવે, કેસરી કલર, બરોબર. પણ અહીં એ લોકોએ સેફ્રોન કલર વાપરેલ છે કેસરી કલર કહેવા માટે, એટલા માટે અહીં સેફ્રોન વાપરેલ છે. નકર કલર અને વસ્તુ આ બંને અલગ વસ્તુ છે. ઓરેન્જ એટલે નારંગી થાય અને ઓરેન્જ એટલે કેસરી પણ થાય. તો એ જ રીતે સેફ્રોન એટલે કે કેસર, પણ કેસર ઉપરથી અહીં આપણે કલરના અર્થમાં લેવાનું છે કે કેસરી કલર. એના પછી શબ્દ છે પ્લેટફોર્મ. પ્લેટફોર્મ એટલે સ્થાન અથવા તો કોઈ જગ્યા. એના પછી શબ્દ છે બ્લેસ. બ્લેસ એટલે આશીર્વાદ. એના પછી અમોંગ. અમોંગ એટલે ની વચ્ચે, બરોબર. જો બિટવીન નું ગુજરાતી થાય વચ્ચે અને અમોંગ નું ગુજરાતી થાય ની વચ્ચે. તો તફાવત શું છે? બિટવીન એટલે બે વ્યક્તિ કે વસ્તુ વચ્ચે, જ્યારે અમોંગ એટલે કે ઘણા બધા સમૂહની વચ્ચે. એના પછી શબ્દ છે સાયલેન્સ. સાયલેન્સ આ શબ્દ તમે ઘણીવાર સાંભળ્યો હશે. તો કે સાયલેન્સનો અર્થ થાય છે શાંતિ. એના પછી શબ્દ છે સેન્ટ. બરાબર. એક સેન્ટ ઓલું તમે છાંટો છો તે સ્પ્રે, અને બીજું સેન્ટ એટલે કે થાય સંત. તો આ સેન્ટનો શબ્દ તમે ઓલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોય એમાં તમે સાંભળેલું હશે, સેન્ટ મેરી સ્કૂલ. મોટા ભાગે સેન્ટ થોમસ સ્કૂલ ને સેન્ટ મેરી સ્કૂલ ને તો એના ઉપર જ સ્કૂલના નામ હોય. તો સેન્ટ એટલે કે થાય સંત. એના પછી ડિવાઇન. ડિવાઇન એટલે દિવ્ય. જો દિવ્યનો શબ્દ તો એના માટે બીજો શબ્દ છે પવિત્ર. એના પછી આવે છે બો. બો એટલે તો કે નમન કરવું. કોઈ વ્યક્તિને આપણે નમસ્કાર કરીએ કે નમન કરીએ તો એના માટે શબ્દ વપરાયેલો છે બો. એના પછી શબ્દ છે સેક. સેક એટલે કોથળો. તમે કોથળા દોડ કે એની અંદર જે છણિયાના કોથળા આવે એ જોયા છે. એના માટે અંગ્રેજીમાં શબ્દ વપરાયેલો છે સેક. એના પછી રીચ. રીચ એટલે ધનિક. આમ તો રીચનું ગુજરાતી થાય છે શ્રીમંત, પણ શ્રીમંત શબ્દ નો સાંભળો તો ધનિક એનાથી પણ હજી એક સમાનાર્થી શબ્દ છે પૈસાદાર. આ તમને ઝડપથી સમજાઈ જાય. રીચ મેન એટલે કે પૈસાદાર માણસ, જેની પાસે ખૂબ પૈસો હોય તે રીચ મેન કહેવાય. એના પછી શબ્દ છે સાઇન. એક સાઇન એટલે કે તમે જે સહી કરો તે, અને એક સાઇન એટલે કે ઈશારો કરો. એના પછી શબ્દ આવે છે અસિસ્ટન્ટ, બરોબર. અસિસ્ટ કરવું કોઈને તો મદદ કરવી, અને અસિસ્ટન્ટ એટલે કે મદદનીશ. આ શબ્દો તમે જાદુગરમાં સાંભળો છો. જાદુગરને પોતાનો અસિસ્ટન્ટ હોય છે જે તેને વસ્તુ લેવામાં ઉપયોગ કરતો હોય છે. એના પછી પ્લેઝ. આ પ્લેઝ શબ્દનું ગુજરાતી તમે એમ કહેશો કે સર તમે માફી માંગવી કે મહેરબાની કરવીને બદલે ખુશ થવું લખ્યું છે. તો હા, પ્લીઝ એટલે માફી માંગવી કે બરોબર દિલગીર થવું, અને પ્લેઝ એટલે કે ખુશ થવું. તો બંનેના સ્પેલિંગ એક છે, આનો ઉચ્ચાર અલગ થઈ જાય છે. આનો ઉચ્ચાર થાય છે પ્લેઝ, અને આપણે જે સામાન્ય અર્થમાં કોઈને વિનંતી કરીએ ત્યારે બોલાય છે પ્લીઝ, પણ સ્પેલિંગ બંનેનો એક છે. પ્લેઝ એટલે ખુશ થવું. એના પછી ડેફિનેટલી. તો કે ડેફિનેટલી એટલે તો કે ચોક્કસ, બરોબર, અથવા તો થાય સંપૂર્ણ. તમે કોઈને એમ કહો કે આ કામ થઈ જ જશે તો ત્યાં કહેવાય ચોક્કસ, બરોબર. ડેફિનેટલી તમારું કામ થઈ જ ગયું છે તો પૂર્ણ, સંપૂર્ણ. એના પછી શબ્દ છે પરફોર્મ. હવે પરફોર્મ કરવું એટલે કોઈ કાર્ય કરી બતાવવું એને પરફોર્મ છે, બરોબર. અગર તો
કોઈ કાર્ય કરવું, પરફોર્મ ગુજરાતી થાય છે કરવું. તમે કોઈ કામ કરો છો તો તમે પરફોર્મ કરો છો, તમારું કામ કરી બતાવો. મિત્રો આ શબ્દ તમે સ્ટેજની અંદર વાપરી શકો. કલાકારો જ્યારે પોતાની કલા દેખાડતા હોય ત્યારે પોતાની કલા દેખાડવા માટે શું કરે? પરફોર્મ. તો પરફોર્મનું ગુજરાતી થાય છે દેખાડવું કે દેખાવું. એના પછી શબ્દ છે કોઈન. કોઈન એટલે સિક્કો, તેનાથી તમે બધા જાણજો. એના પછી ક્રાઉડ. ક્રાઉડ એટલે તો કે ટોળું અથવા તો સમૂહ. પણ અહીં આપણે ક્રાઉડ એટલે કે ટોળું લઈ લઈએ, લોકોનું ટોળું. એના પછી શબ્દ છે રસ. રસ એટલે દોડવું અને રન એટલે દોડવું. તો બંને વચ્ચે તફાવત શું છે મિત્રો? રન એટલે આપણે જે દોડવાની ક્રિયા કરી છે તે, અને રસ એટલે કે એકદમ પૂર ઝડપે દોડવું. ખાલી દોડવું નહીં, પૂર ઝડપે, થોડી ગતિ વધારીને દોડવું. એના માટે શબ્દ વપરાયેલો છે રસ. મિત્રો આ હતી સ્પેલિંગ વિશેની માહિતી. યુનિટ 1 એક્ટિવિટી 2 એની અંદર અ કી ટુ હેવન છે. એની અંદર સીન 2 એની અંદર આવતા સ્પેલિંગ વિશે આપણે માહિતી મેળવી. હવે સીન 1 વિશે તમે જાણો છો કે તેનાલી રામન, બરોબર, રાજા અને તેના બે પ્રધાન એટલે કે દરબારીઓ. આ 4 જણા ચર્ચા કરતા હોય છે ત્યારે રાજાને ખ્યાલ આવે છે કે નગરની અંદર કોઈ સાધુ આવેલો છે અને સાધુ કંઈક ચમત્કાર કરે છે અને લોકોને દુઃખ દર્દ મટાડે છે. તેના માટે કંઈક કોઈ પણ શુલ્ક લે છે, બરોબર, ગિફ્ટ કે ઉપહાર લે છે. તો હવે રાજા પોતાના દરબારીઓને જવાનું કહીને એના પછી તેનાલી રામન સાથે ચર્ચા કરે છે કે તું આ સાધુ સાચા છે કે ખોટા તેના વિશે તપાસ કર. આટલી વાત એક પેલા દ્રશ્યની અંદર પડતો પેલો પડે છે નાટકનો, ત્યાં સુધી આપણે બતાવવામાં આવેલું છે. હવે બીજા દ્રશ્યની અંદર જ્યારે તેનાલી રામનને સાધુ ખરેખર સાચા હતા કે નહીં તે વિશે તપાસ કરવાનું કહે છે. તો તેનાલી રામન તે સાધુ વિશે તપાસ કેવી રીતે કરે છે તે આપણે સીન 2 ની અંદર જાણીએ. તમારી પાસે પણ પાઠ્યપુસ્તક હોય તો તમે પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 5 ની અંદર જોઈ શકો છો. સોરી, પેજ નંબર 3 ઉપર. તો પેજ નંબર 3 ઉપર આપણે સીન 2 ની અંદર જોઈએ. જુઓ, એની અંદર તમને વૃક્ષ બતાવેલું છે, બાકીના કોઈ દ્રશ્યો નથી આપેલા, પણ આપણે અંદર જોઈએ. બીજું દ્રશ્ય ચાલુ થાય છે ધ વિલેજ, એટલે કે ગામડું હોય છે. સાધુ જે આવેલા હતા એ રાજાના રાજ્યમાં, એટલે કે રાજ્યનું રાજ્ય ક્યાં હોય તો કે અલગ અલગ ગામડા હોય, તેની અંદર બધા ગામડા ભેગા પડીને એક રાજ્ય હોય. તો ગામડાનો સીન છે એવું આપણે દ્રશ્ય બતાવે છે. ધ વિલેજ, અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ. ગામડાનું દ્રશ્ય છે, એની અંદર એક સાધુ, લોંગ એટલે લાંબુ, બિયર્ડ એટલે દાઢી, એક લાંબી દાઢીવાળા સાધુ એન્ડ સેફ્રોન કુર્તા, અને કેવો કલરનો જે કુર્તા એટલે જબ્બો પહેરેલો છે તો કે સેફ્રોન એટલે કે કેસરિયા, કેસરી કલરનો જબ્બો પહેરીને ગામડાની અંદર સાધુ છે. ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ, અને તે બેઠા છે. ક્યાં બેઠા છે? પ્લેટફોર્મ, પોતાનું જે સ્થાનક બનાવેલું છે સાધુએ બેસવા માટે, તે સ્થાન ઉપર સાધુ બેઠા છે. ગામડાનું દ્રશ્ય છે, લાંબી દાઢીવાળા સાધુ, કેસરી કલરનો જબ્બો પહેરેલો છે અને પોતાના સ્થાન ઉપર બેઠા છે. અંડર અ ટ્રી. આ સ્થાન કઈ જગ્યાએ છે તો કે વૃક્ષ નીચે. એક વૃક્ષ નીચે એક બેસવાનું સ્થાન બનાવેલું છે અને તેના ઉપર સાધુ પોતે કેસરી કલરનો જબ્બો પહેરેલો છે, લાંબી દાઢીવાળા સાધુ બેઠા છે. એના પછી હિઝ આઈઝ આર ક્લોઝડ. તેમની આંખો કેવી હતી તો કે બંધ. ક્લોઝ એટલે બંધ. તેમની આંખો બંધ છે. સાધુ બેઠા છે વૃક્ષ નીચે, આંખો બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ. સમ પીપલ, અમુક લોકો શું કરે છે? આર વેઇટિંગ, રાહ જોઈ રહ્યા છે. કોની તો કે ફોર હિમ, આ સાધુ માટે રાહ જોઈ રહ્યા છે. શેની રાહ જોઈ રહ્યા છે? ટુ ઓપન હિઝ આઈઝ. સાધુ તેમની આંખો ખોલે તેમના માટે અમુક લોકો રાહ જોઈ રહ્યા છે. એન્ડ બ્લેસ ધેમ. અને આંખો ખોલીને શું કામ છે એ લોકોને તો કે તેમને સાધુ શું કરશે? આશીર્વાદ આપશે. અમુક લોકો સાધુ માટે રાહ જોઈ રહ્યા છે કે સાધુ આંખો ખોલે અને પછી તેમને આશીર્વાદ આપે. તેનાલી રામન એન્ટર્સ.
આ દ્રશ્ય હતું આખું ગામડાનું. સાધુ વૃક્ષ નીચે બેઠા છે, લોકો રાહ જોઈ રહ્યા છે આશીર્વાદની. એટલી વારમાં તેનાલી રામન રાજાએ કહ્યું હતું તે મુજબ એન્ટર્સ પ્રવેશ કરે છે એન્ડ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ, અને ઊભો રહી જાય છે. ક્યાં? તો કે અમોંગ ધ પીપલ, લોકોની વચ્ચે. લોકોની વચ્ચે જઈને તેનાલી રામન પણ ઊભો રહી જાય છે. એના પછી તો કે નીચે જુઓ, વિલેજર વન, ગ્રામવાસી પહેલ. વિલેજ એટલે ગામનું અને વિલેજર્સ એટલે કે ગ્રામવાસી. એક ગ્રામવાસી જોઈ જાય છે તેનાલી રામન, એટલે પોતે બોલે છે બીજા ગ્રામવાસીને તેનાલી રામન શું કહે છે? સાયલન્સ, શાંતિ. કામ, લુક ધેર, ત્યાં જુઓ. એક ગ્રામવાસી બધાને આવીને કે બોલતા નહીં, શાંતિ, ત્યાં જુઓ. કેમ? ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. મહાન સાધુ, ગ્રેટ સેન્ટ એટલે મહાન સાધુ, ઓપનિંગ, ખોલી રહ્યા છે. શું? હિઝ ડિવાઇન આઈઝ, તેમની દિવ્ય દ્રષ્ટિ. આમ તો આંખનું, આઈનું ગુજરાતી આંખ થાય, પણ આપણે અહીં આઈઝનું ગુજરાતી દ્રષ્ટિ. એકદમ શાંતિ રાખો. જુઓ, પેલા સાધુરીએ પોતાની પવિત્ર દિવ્ય દ્રષ્ટિ ખોલી રહ્યા છે. એવરીવન બોઝ ટુ ધ સાધુ. આ ગ્રામવાસીઓ બધાય આ દ્રશ્ય જુએ છે અને બોઝ શું કરે છે? નમન કરે છે બધાય. કોને? ટુ ધ સાધુ. ગ્રામવાસીઓ સાધુને આંખો ખોલતા જોઈ જાય છે અને બધાય સાધુને નમન કરે છે. વિલેજર 2, ત્યાં ગ્રામવાસી બીજો આવે. પેલા ગ્રામવાસી બધાને શાંત કરાવ્યા, સાધુ આંખો ખોલે છે એમ કહીને બધા એને નમન કર્યા. હજી આટલી વાર થાય છે, બધા નમન કરે છે. એટલી વારમાં બીજો ગ્રામવાસી તે શું કરે છે? પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. પ્લેસિંગ, પ્લેસ એટલે કે જગ્યા, પ્લેસ એટલે કે મૂકવું. તો કે પ્લેસિંગ મૂકી રહ્યો છે. શું? અ બિગ બેગ, એક મોટો થેલો હોય છે ને મૂકે છે ત્યાં ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. સાધુની આગળ એક મોટો થેલો ઉપાડી લાવે છે બીજો ગ્રામવાસી અને મૂકે છે. યોર હોલીનેસ. યોર હોલીનેસ સાધુ માટે વપરાયેલો શબ્દ છે. એનું ગુજરાતી શું થાય? મહાત્મા. શું થાય? મહાત્મા. યોર હોલીનેસ સાધુને કેમ, જેમ રાજાને તમે માય લોર્ડ કહો, કિંગ કહેવાય, બરોબર? એવી જ રીતે સાધુ માટે શબ્દો વપરાયો છે મહાત્મા. તો કહે છે યોર હોલીનેસ મહાત્મા, પ્લીઝ એક્સેપ્ટ, મહેરબાની કરીને સ્વીકારો મહાત્મા. શું? ધીસ શેપ, આ બોથડો શેનો? ઓફ રાઈસ, ચોખાનો. મહાત્મા, મહેરબાની કરીને આ ચોખાનો કોથળો સ્વીકારો. એડવાઇસ મી, અને પછી કોથળો સ્વીકારીને શું કરવાનું છે? કામ છે. ગ્રામવાસી બીજાને સાધુનું કંઈ કામ છે અને સાધુ પણ ભેટ સોગાદ વગર કામ કરતા નહીં. એટલે એમ કહે છે કે આ ચોખાનો ભરેલો કોથળો સ્વીકારો અને મને સલાહ આપો. માય લોર્ડ, મારા સ્વામી, સાધુને કહે છે, ભગવાન તરીકે કહે છે માય લોર્ડ, મારા સ્વામી. હાઉ આઈ કેન બીકમ રીચ. હાઉ, કેવી રીતે? આઈ કેન, હું શકું. બીકમ એટલે બની, રીચ એટલે શ્રીમંત કે પૈસાદાર. સાધુને કહે છે કે આ ચોખાનો કોથળો સ્વીકારો અને મને સલાહ આપો કે હું કેવી રીતે પૈસાદાર બની શકું. બીજો ગ્રામવાસી કહે છે ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ અસિસ્ટન્ટ. સાધુ શું કરે છે? મેક્સ કરે છે, સાઇન, ઈશારો. સાધુ ઈશારો કરે છે. કોને? હિઝ અસિસ્ટન્ટ, પોતાના મદદનીશ. સાધુ પોતાના મદદનીશ ઈશારો કરે છે કે આ કોથળો લઈ જાઓ, એમ ઈશારામાં કીધું.
આ કોથળો લઈ જાય. ધ અસિસ્ટન્ટ ટેક્સ અવે ધ સેક. મદદનીશનું કામ જ શું હતું? વસ્તુઓ આજુબાજુથી લઈ જાય. તો મદદનીશ ટેક્સ હવે લઈ જાય છે ધ સેક એટલે કે કોથળાને. મદદનીશ કોથળાને લઈ જાય છે. એના પછી પેજ નંબર 4 ધ સાધુ સેઝ. સાધુ કહે છે ટુ ધ વિલેજર, ગ્રામવાસી. મદદનીશ કોથળો હવે લઈ જાય છે. પેલા ગ્રામવાસીએ મૂકેલો સાધુને ભેટમાં ધરેલો અને સલાહ માંગે છે કે તમે મને કહો કે હું કેવી રીતે પૈસાદાર બની શકું. એટલે સાધુ મદદનીશે કોથળો લઈ જવા કહે છે. પછી સાધુ ગ્રામવાસીને કહે છે માય ડિયર ચાઇલ્ડ, મારા વાલા બાળક, આઈ એમ પ્લેસ્ડ વિથ યોર ગિફ્ટ. જો પ્લેસ્ડ, આઈ એમ પ્લેસ્ડ, આ ભૂતકાળ છે. પ્લેસ્ડ, આઈ એમ પ્લેસ્ડ, હું ખુશ થયો છું વિથ યોર ગિફ્ટ. તે જે મને ચોખાનો ભરેલો કોથળો આપ્યો ને એનાથી હું ખુશ થયો છું. નાવ ડોન્ટ વરી. હવે તું ચિંતા ન કર. તે મને ચોખાનો ભરેલો કોથળો આપ્યો, હું તેનાથી ખુશ થયો છું. હવે તું ચિંતા કર નહીં. આઈ વિલ ડેફિનેટલી, હું ચોક્કસ કરીશ. હું ચોક્કસ મેક એટલે બનાવીશ. યુ રીચ, તને શ્રીમંત કે પૈસાદાર બનાવીશ. તું હવે ચિંતા ન કર, હું તને ચોક્કસ કે સંપૂર્ણપણે પૈસાદાર બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ. વી નીડ, આપણે જરૂર છે પરફોર્મ કરવાની. શું કરવાની? આ પૂજા. આપણે પૂજા કરવાની જરૂર છે એટ યોર હાઉસ. ક્યાં? એટ યોર હાઉસ, તારા ઘરે. તું ચિંતા ન કર, હું તારાથી ખુશ થયો છું. હવે આપણે પૂજા કરવાની તારા ઘરે જરૂર છે. વિલેજર 2, ગ્રામવાસી બીજો સાધુને કહે છે થેન્ક યુ, તમારો આભાર. સાધુને કે તમારો આભાર. યોર હોલીનેસ, વરી શબ્દ આવ્યો. મહાત્મા, તમારો આભાર. આઈ એમ સો લકી, હું કેટલો નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. હું કેટલો નસીબદાર છું, તમે મારા ઘરે પૂજા કરવા આવશો. હવે મહેરબાની કરીને મને જણાવો. શું જણાવો? કે વોટ આઈ નીડ ટુ ડુ, મારે શું જરૂર છે? પૈસાદાર બનવા મારે શું કરવાની જરૂર છે? પૂજા કરવી છે તો એના માટે શું કરવાની જરૂર છે? સાધુ કહે છે ડિયર ચાઇલ્ડ, વાલા બાળક, નાવ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા. નાવ આઈ નીડ, હવે મારે જરૂર છે ખાલી 2 સોનાના સિક્કા. હવે મારે ખાલી 2 સોનાના સિક્કાની જરૂર છે. શું કરવા? ફોર ધ પૂજા. તારા ઘરે જે પૂજા કરવા છે ને એના માટે મારે 2 સોનાના સિક્કાની જરૂર છે. વિલેજર 2, ગ્રામવાસી બીજો સાધુને કહે છે ઇટ્સ ઓલ રાઈટ. હા, તે બરાબર છે. જો મિત્રો, કામ કોઈને લાલચ હોય ને એટલે વ્યક્તિને સાચું ખોટું દેખાતું જ નથી. અહીંયા ગ્રામવાસી બીજો છે એને પૈસાદાર થવાની લોભમાં, લાલચમાં એ આંધળો બની ગયો છે. એને દેખાતું જ નથી કે 2 સોનાના સિક્કા હોય તો પોતે શ્રીમંત જ હોય, પૈસાદાર જ કહેવાય. તો તેને આ પૂજા અને હજી પૈસાદાર બનવાની ક્યાં જરૂર હતી? એ મહેનત કરે અને 2 સિક્કામાંથી ઘણા બધા બનાવી શકે. પણ અત્યારે દરેક વ્યક્તિને શોર્ટકટ જોઈએ છે. એટલે કહે છે ઇટ્સ ઓલ રાઈટ. હા, બરાબર છે. આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન્સ. હા, બરાબર છે. ગ્રામવાસી કહે આઈ વિલ ગીવ યુ, હું તમને આપીશ 2 ગોલ્ડ કોઇન્સ, 2 સોનાના સિક્કા. હા, હું તમને આપીશ. સાધુ કહે છે બચ્ચા તેરા કલ્યાણ. સાધુ શું કહે છે આશીર્વાદ? બચ્ચા તેરા કલ્યાણ હોગા. લક્ષાધિપતિ ભવ. લક્ષાધિ એટલે કે લક્ષ્મીનો, પતિ એટલે માલિક, ભવ એટલે કે થવું. લક્ષ્મીનો તું માલિક થા, પૈસાનો તું માલિક થા. ધ વિલેજર ટેક્સ આઉટ. ગ્રામવાસી શું કરે છે? ટેક્સ આઉટ લઈ આવે છે 2 ગોલ્ડ કોઇન્સ. હવે ગ્રામવાસીને તો સાધુએ કીધું 2 સોનાના સિક્કાની જરૂર છે પૂજા કરવા. એટલે ગ્રામવાસી 2 સોનાના સિક્કા લઈ આવે છે એન્ડ ગિવ્સ ટુ ધ સાધુ, અને જઈને સાધુને આપી દે છે. રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. રામન
આ બધું દ્રશ્ય એકદમ કેરફુલી એટલે કે ધ્યાનપૂર્વક જોઈ લેવું. સાધુએ સિક્કા માંગ્યા, ગ્રામવાસી હા પાડી, ગ્રામવાસી લઈ આવ્યો, સાધુને આપે છે. રાવણ આ બધા દ્રશ્યો જોવે છે શાંતિથી. The sadhu puts the coin into his pocket. સાધુ શું કરે? જોલો બે સોનાના સિક્કા લાવે, લાવો. સાધુ puts the coin, સિક્કાને મૂકી દે છે, into his pocket. ક્યાં મૂકી દે છે? પોતાના ખિસ્સામાં. સાધુ ગ્રામવાસી દ્વારા લાવેલા બે સિક્કાને પોતાના ખિસ્સામાં મૂકી દે છે. એન્ડ બ્લેસીસ ધ વિલેજર. અને બ્લેસીસ પછી શું કરે છે? આશીર્વાદ આપે છે. કોને? ધ વિલેજર એટલે કે ગ્રામવાસી. ગ્રામવાસી કહે છે તારું કલ્યાણ. એમ કરીને બે સિક્કા પોતાના ખિસ્સામાં મૂકી દે છે. રાવણ પુશિસ ધ ક્રાઉડ અસાઇડ. રાવણ પુશિસ, રાવણ ધક્કો મારે છે. આ ક્રાઉડ લોકોના ટોળાને, રાવણ લોકોના ટોળાને ધક્કો મારતો એવી રીતે જાય છે. અસાઇડ બાજુમાં, બાજુમાં બધાને ધક્કો મારતો રાવણ સીધો સાધુ પાસે જાય છે. એન્ડ રસીસ ટુ ધ સાધુ, એટલે ડાયરેક્ટ સાધુ પાસે પોતે શું કરે છે? દોડી જાય છે. ઝડપભેર શું કરે છે? ઝડપભેર સાધુ પાસે દોડી જાય છે. He falls at his feet. He falls, અને દોડીને ડાયરેક્ટ ફોલ્સ એટલે પડી જાય છે. ક્યાં? એટ his feet, સાધુના પગમાં પડી જાય છે. પછી સાધુને જઈને રાવણ કહે છે, રાવણ સેઝ, રાવણ આ સિક્કા આપે છે એટલે રાવણ આ દ્રશ્ય જોવે છે. સાધુ ખિસ્સામાં બે સિક્કા નાખે છે, આશીર્વાદ આપે છે. આ દ્રશ્ય જોઈને રાવણ લોકોની વચ્ચે લોકોને આઘા કરતો સાધુ પાસે દોડી જાય છે. સાધુના પગમાં જઈને પડી જાય છે. હવે રાવણ કહે છે, રાવણ સેઝ, યોર હોલીનેસ મહાત્મા, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. જો રાવણ તો ચતુર વ્યક્તિ હતો, રાજાનો સલાહકાર અને મિત્ર બન્યો. મહાત્મા પાસે એને કામ કઢાવવું છે, જાણવું છે મહાત્મા સાચા છે ખોટા. એટલે મહાત્મા જઈને કહે છે, યોર હોલીનેસ મહાત્મા, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. તમે ગ્રેટેસ્ટ એટલે મહાનમાં મહાન છો, સૌથી મહાન. સેન્ટ એટલે સંત, ઇન ધ વર્લ્ડ એટલે દુનિયાની. તમે દુનિયામાં સૌથી મહાન સાધુ છો. પ્લીઝ બેસ મી, મહેરબાની કરીને મને આશીર્વાદ આપો. સાધુને જઈને કહે છે રામ, મહેરબાની કરીને મને આશીર્વાદ આપો. સાધુ કહે છે, ગેટ અપ માય ચાઇલ્ડ. સાધુ સેઝ, સાધુ કહે છે, ગેટ અપ, ઊભો થા. માય ચાઇલ્ડ, મારા દીકરા, મારા બેટા, ઊભો થા. ગેટ અપ એટલે ઊભો થા, ઊભો થા. ટેલ મી યોર પ્રોબ્લેમ. ટેલ મી, મને કે. યોર પ્રોબ્લેમ, તારી સમસ્યા. મને તારી સમસ્યા કે. રાવણ સેઝ, રાવણ કહે છે, માય લોર્ડ, મારા સ્વામી, મારા માલિક, મારા ભગવાન, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. આઈ હેવ, મારી પાસે છે, એવરીથિંગ, દરેક વસ્તુ, ઇન માય લાઈફ, મારા જીવન. મારા જીવનમાં મારી પાસે દરેક વસ્તુ છે. આઈ હેવ અ બિગ હાઉસ, મારી પાસે મોટું ઘર છે. આ લોટ ઓફ મની, ખૂબ પૈસા છે. મારી પાસે મોટું ઘર, ખૂબ પૈસા, એન્ડ હેપી ફેમિલી, અને એક સુખી પરિવાર છે. ખુશ આનંદિત પરિવાર છે. ફેમિલી એટલે પરિવાર, કુટુંબ. મારી પાસે ખૂબ પૈસા છે, બરોબર, મોટું ઘર છે અને સુખી પરિવાર છે. મારી પાસે બધું છે. તો શું જોઈએ છે રાવણને? બટ ડુ સમથિંગ સો ધેટ. બટ ડુ, પણ કંઈક કરો ને. સમથિંગ, કંઈક. શું કરવાનું? સો ધેટ, એવું કંઈક કરો. સો ધેટ, જેનાથી આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. આઈ કેન ગો, હું જઈ શકું હેવન, સ્વર્ગમાં. આફ્ટર માય ડેથ, આફ્ટર એટલે પછી, બાય ડેથ એટલે મારા મૃત્યુ. સાધુ, મારી પાસે પૈસા, પરિવાર, મોટું ઘર, બધું છે, પણ તમે એવું કંઈક કરો ને કે મારા મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. સાધુ સેઝ, સાધુ કહે છે, ઇટ્સ વેરી ઇઝી ફોર લે. ઇટ્સ વેરી ઇઝી, તે તો ઘણું સરળ છે
ફોર મી એટલે મારા માટે. સ્વર્ગમાં જવું છે તે તો મારા માટે ઘણું સરળ છે. કમ નિયર, મારી નજીક આવો. આટલું કહીને સાધુ રાવણને નજીક બોલાવે છે. મિત્રો, અહીં સીન 2 ની અંદર આપણે આજે શું શીખ્યા? તો કે રાજાએ જે રામને કીધેલું કે તું તપાસ કર આ સાધુ સાચા છે કે ખોટા. એટલે કે રાવણ જાય છે, સાધુ કેસરી કલરના જભો પહેરીને લાંબી દાઢીવાળા પોતાના સ્થાનમાં બેઠા છે વૃક્ષ નીચે. બરોબર, ગ્રામવાસીઓ આજુબાજુ વીંટળાયેલા છે, ઊભા છે. ગ્રામવાસીઓ અમુક રાહ જોઈ રહ્યા છે કે સાધુ આંખો ખોલે, તેમને આશીર્વાદ આપે. એમાં એક ગ્રામવાસી ચોખાનો ભરેલો કોથળો લઈને આવે છે અને સાધુને આપે છે. અને સાધુને કહે છે કે મને સલાહ આપો કે હું કેવી રીતે પૈસાદાર બની શકું. સાધુ એને કહે છે કે હું તારાથી ખુશ થયો છું અને તારા ઘરે આપણે પૂજા કરવાની જરૂર છે. જે પૂજા કરવા માટે આપણે 2 સિક્કાની જરૂર છે. રામના સમગ્ર દ્રશ્ય નિહાળ છે અને એના પછી રાવણ પોતે પણ સાધુના પગમાં ભીડને દૂર કરીને ખસેડીને પડી જાય છે. અને પછી સાધુને કહે છે કે સાધુ મહાત્મા, મારી પાસે તો પૈસા, મોટું ઘર, સુખી પરિવાર બધું જ છે, પણ મારી એવી ઈચ્છા છે કે તમે એવું કંઈક કરો જેનાથી હું મારા મૃત્યુ પછી સ્વર્ગમાં જઈ શકું. હવે સાધુ રાવણને સ્વર્ગમાં મોકલે છે કે કેમ તે આપણે આના પછીના વિડીયોમાં જોશું. ત્યાં સુધી તમે આ વિડીયો જુઓ અને એના સ્પેલિંગ પાકા કરો અને તમારી રીતે ગુજરાતી કરો. થેન્ક યુ.